આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ। પાવાગઢમાંથી અપહરણ થયેલું 5 માસનું બાળક પંચમહાલ પોલીસે શોધી કાઢ્યું। પંચમહાલ જિલ્લાના પાવાગઢ રોડ ઉપર સાઈબાબા મંદિર પાસે ફૂટપાથ પરથી અપહરણ થયેલું 5 માસનું બાળક પંચમહાલ જિલ્લા પોલીસની ઝડપી કાર્યવાહીથી સુરક્ષિત રીતે મળી આવ્યું છે। ગત તારીખ 7/1/2026ના રોજ આશાબેન અર્જુનભાઈ તદાણી પોતાના બાળક સાથે સૂતા હતા ત્યારે એક અજાણી સ્ત્રીએ બાળકનું અપહરણ કર્યું હતું। આ બાબતે હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો। પંચમહાલ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી આર.વી. બેસારી તથા જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર હરીશભાઈ દુધાતાના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી અને હાલોલ ટાઉન પોલીસની ટીમોને ત્વરિત તપાસ કરી બાળકને શોધી કાઢ્યું। પોલીસની પ્રશંસનીય કામગીરીથી માતા અને બાળકનું સલામત મિલન થતાં જિલ્લામાં આનંદ અને પ્રશંસાનો માહોલ જોવા મળે છે। જી સર, ગઈ 7/1/2026ના રોજ સાઈબાબા મંદિર પાસે ફૂટપાથ પર રહેતા એક આશાબેન અર્જુનભાઈ દંતાણી છે, એમના બાળકને કોઈ મહિલા અપહરણ કરીને લઈ ગઈ હતી એવી જે તે રાત્રે જ અમને ખબર પડેલી અને બાદમાં ગુનો દાખલ થયેલો। એમાં અમારા ડીવાયએસપી સાહેબ અને અમારા એલસીબી, એસઓજી અને એમના લોકલ પોલીસ સ્ટેશનની ટીમે દરેક ગામના સરપંચને એલઆઈબીના માણસો સાથે મળી અને એક મેસેજ આપેલો કે ભાઈ એક આવા 5 મહિનાના બાળકનું અપહરણ થયેલું છે અને જે કોઈ જગ્યાએ જેને પહેલાં બાળક ન હોય અને અચાનક એમની પાસે બાળક આવે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે સમજ કરેલી હતી। આ ગુનાની દરેક દ્રષ્ટિએ તપાસ થતી હતી તો પોલીસને એક એવી બાતમી મળી કે પનોરમા ચોકડી પાસે રહેતું એક ફેમિલી જે છે એમની પાસે બાળક ન હતું અને અત્યારે એમની પાસે અચાનક એક બાળક આવી ગયેલું છે। તાત્કાલિક ગઈકાલે રાત્રે ત્યાં પોલીસ પહોંચી ગઈ અને એ લોકોને લઈ આવી અને એમની પાસે પોતાનું જે બાળક હતું એના આધાર પુરાવા કે એના જન્મ તારીખનો દાખલો આ બાબતે એમને પૂછતા એ કોઈપણ પ્રકારના પુરાવા રજૂ કરી શક્યા નહીં હતા। બાદમાં એ બાળકને અહીંયા લાવી અને બાળકની માતા અને એમની 3 વર્ષની જે નાની દીકરી છે એમની પાસે લાવતા એ દીકરીએ અને એની માતાએ એ બાળકને ઓળખી બતાવેલો હતો। આ રીતે એ એક મહિલા જશોદાબેન અને એક સુરેશભાઈ કરીને આરોપી છે એ બંનેને પણ પોલીસે અત્યારે હસ્તગત કરેલા છે। પ્રાથમિક દ્રષ્ટિએ એ જશોદાબેનને બીજું કોઈ બાળક નહીં હોય અને એના કારણે બાળકનું અપહરણ કરેલું એવું અમારી હાલ સુધીની તપાસમાં જાણવા મળેલું છે। સર, આમાં કેટલી ટીમો બનાવી હતી, કેટલી શાખા કામ કરતી હતી અને કઈ કઈ જગ્યાએ સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા? હાલોલ ડીવાયએસપીસીની અધ્યક્ષતામાં અમારી એલસીબીની ટીમ, એસઓજીની ટીમ, હાલોલ ટાઉનની ટીમ અને એમના ડિવિઝનના બીજા પોલીસ સ્ટેશન છે એ લોકોની ટીમ બનાવેલી। ઇનિશિયલી રીતે જે જગ્યાએથી બનાવ બનેલો છે ત્યાંથી લઈ પાવાગઢના જે નેત્રમના કેમેરા છે ત્યાંથી લઈ આજુબાજુના બધા કેમેરા ચેક કરાવેલા હતા। આ સીસીટીવી ફૂટેજની પણ કામગીરી ચાલુ હતી અને બધી જ ટીમોએ વારાફરતી આ બધા સીસીટીવી ફૂટેજ પણ ચેક કરેલા હતા। મહત્વની કઈ કડી સાહેબ આપણે આરોપી સુધી પોલીસ પહોંચી? જે ગામના સરપંચોને જે જાણ કરેલી હતી કે ભાઈ આવા પ્રકારના કોઈ બાળક છે, 5 મહિનાનું બાળક છે, એમનું અપહરણ થયેલું છે અને કોઈની પાસે બાળક ન હોય અને અચાનક બાળક આવે એવું કોઈ ફેમિલી તમારા ધ્યાનમાં આવે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા સમજ કરેલી હતી। તો આવી રીતે અમારા પોલીસને બાતમી મળી અને પોલીસે જે તે જગ્યાને વેરીફાઈ કર્યું અને બાળકને વેરીફાઈ કર્યું અને આ ગુનો ડિટેક્ટ કરેલો છે। આરોપી સાહેબ કોઈ આપણે રીઢા ગુનેગાર છે આ બાબતે? હાલની અમારી તપાસ દરમિયાન એમની બેકગ્રાઉન્ડ તપાસવાનું ચાલુ છે। હાલ સુધી એવી કોઈ માહિતી અમને મળેલી નથી। કોઈ મારું આગળ પાછળ સાહેબ કોઈ નહીં, મારું કોઈ ભાવ ભક્તિ મારું કશું પૂછતું માગીને ખાઉં છું મેં ગમે તે કરીને 2 છોકરા બાળકનું પૂરું કરું મેં એટલી તમારી આવી એટલું તમારું અમારું એકના જીવન નહીં બચાવ્યું, અમારું 4નું જીવન બચાવ્યું। અમારું શું થાત? તમે ના હોત તો મારું શું થાત? ભગવાન તમારું લાખ શુક્રિયા, તમારો આભાર છે, તમારી વિનંતી છે। પોલીસ માટે શું કહેશો? પોલીસ માટે તમે બહુ મહેનત કરીને બહુ ભૂસાલ તરશે, તમે બહુ દોડ્યા, એટલું મારા કંઈ દેવસ્થાન હશે તો તમારે લાખ શુક્રિયા, તમારું બહુ એ કરશે। મારું કોઈ આગળ પાછળ નહીં, રહેવાના ઠેકાના નહીં, ઘર નહીં, બાર નહીં, મારું ઘરવાળો જેલમાં છે, બૈડી પેલી હામાવાળી ગોધરાવાળી બહુ હેરાન કરે છે, 2 રૂપિયા ખાવા જોઈએ એને। હવે એકનું પૂરું કરે કે 5 જણનું પૂરું કરે એક આદમી। પોલીસે તમારું છોકરું શોધી આપ્યું, હવે તમને કેવું લાગે છે? બરાબર લાગ્યું, મારા ભગવાન જેવા મળી જા કે તમે ભગવાન કરશી અધિક છો।
મારું કે બાળક મારું મને હાથમાં આલી મને નકર ના મળે તો મારું બાળક તમને આશા હતી? ના નથી. મારું કંઈ ગ્રુપ બી નહોતો મારે કન, કંઈ બી સપોર્ટ નહોતો મારે કન. એટલું તમારે શું નામ તમારું? આશાબેન.